આ એક પ્રાચીન કથા છે જે શ્રદ્ધા, વચન અને પરીક્ષાનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતનું હૃદય એટલે ઉજ્જૈન નગરી. ઉજ્જૈન નગરીમાં રાજા પ્રદ્યુમન વીર વિક્રમ શાસન ચાલે છે. રાજા પોતે 18 ભાષાઓના જાણકાર હતા, છતાં સરળ, વિવેકી અને પ્રજાવત્સલ રાજા છે. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે. આ મંત્ર કામરૂ દેશમાં શીખવવામાં આવતો હતો. તેથી એક રાત્રે રાજા કામરૂ દેશમાં જવા માટે નીકળે છે. કામરૂ દેશના અઘોર વનની અંદર બાવા બાળીનાથ સાધના કરી રહ્યા હતા. ત્યાં જઈને વિક્રમ રાજાએ કહ્યું, અલક નિરંજન. રાજાનો અવાજ સાંભળી બાલીનાથ બાપાએ પોતાની આંખ ખોલી. ઉજ્જડ વનમાં જ્યાં તેમની પરવાનગી સિવાય અહીંયા ચકલું પણ આવવાની હિંમત ના કરે, ત્યાં આ કોણ આવી ચડ્યું? કોણ છે તું અને અહીં કેમ આવ્યો છે, જ્યાં આજ સુધી કોઈ નથી આવી શક્યું? હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ છું. શું કામ આવ્યો છે? હું અહીંયા યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું. શીખવું તો ખરી, પણ મારી એક શરત છે. મને તમારી બધી શરત મંજૂર છે. મને આ ભૂતડી વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવી આપે તો શીખવું. ભલે, હું હમણાં વાવમાંથી પાણી લઈને આવું છું. કાળી ચૌદશની રાત્રે 1 વાગે ભૂતડી વાવ પાસે આવીને લોટો લઈ રાજા વીર વિક્રમ વાવની નીચે ઉતરે છે. ત્યાં જ વાવની ઉપરથી એક એવો અવાજ આવે કે, ખાઈ જાવ તને, તારા કાળજા ખાવ. આ સાંભળીને રાજા વિક્રમને લાગ્યું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત જ છે. છે કોઈ અહીંયા જે મને બચાવે? હું વચન આપું છું કે જે મને બચાવશે એ કહેશે એમ કરી. માખણિયા ડુંગર ઉપર બેઠેલા માતા મેલડીએ રાજા વિક્રમનો અવાજ સાંભળ્યો અને માતાજી પોતાનું ત્રિશૂળ લઈને બુટિયા બોકડા ઉપર બેસી રાજાની સામે આવીને ઊભા રહી ગયા. રાજા, તું વચન આપે છે ને કે જેમ કહીશ એમ કરીશ? હા માં, તમે કહેશો એમ કરીશ. તો જા, આવતી કાળી ચૌદશના દિવસે પાછો આવજે, ત્યારે કહીશ. ધીમે ધીમે કરતા વર્ષ નીકળી ગયો અને કાળી ચૌદસની રાત આવી. રાજાને યાદ આવ્યું કે મેં મા મેલડીને વચન આપ્યું છે, એને આજે પૂરું કરવાનું છે. રાજા રાત્રે જ જે જગ્યાએ માતાજીએ કહ્યું હતું ત્યાં જવા માટે નીકળી ગયા. માતાજી પાસે આવીને રાજાએ કહ્યું, માં લ્યો, હું મારા વચન પ્રમાણે આવી ગયો છું. કહો શું જોઈએ છે? હું તારા પર પ્રસન્ન છું. ઉજ્જૈન નગરી મારું બેસણું કરશે. હું તારા અને ભક્તોના દુઃખ દૂર કરીશ.